Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે આપણી ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર સિરીઝનો એપિસોડ નંબર 1 અને આજે આપણે જોવાના છીએ કે વોટ ઇઝ ધ કમ્પ્યુટર, વોટ ઇઝ ધ બ્લોક ડાયાગ્રામ ઇન કમ્પ્યુટર, વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ કમ્પ્યુટર એન્ડ યુઝ ઓફ એપ્લિકેશન્સ. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે પીસી સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને આજે આપણે જોવાના છીએ કે કમ્પ્યુટર શું હોય છે. સો નોર્મલી કહી દઉં તો કમ્પ્યુટર એટલે એ નહીં જે તમે ઓલું ઘરે લાવીને ટીવી મૂકી દો, આઈ મીન કીબોર્ડ લઈ આવો, તો એને કમ્પ્યુટર ન કહેવાય, એને કહેવાય મોનિટર. અને જે કીબોર્ડ એને જ કીબોર્ડ જ કહેવાય. ઓકે, સો હું આમાં તમને સમજાવું કમ્પ્યુટર કોને કહેવાય અને તમે જેને કમ્પ્યુટર સમજો છો એ બેમાં ડિફરન્સ શું છે તો એ તમને બતાવું. સો વોટ ઇઝ ધ કમ્પ્યુટર? ઇઝ અ કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક મશીન ધેટ એક્સેપ્ટ ડેટા એઝ અ ઇનપુટ. કે કમ્પ્યુટર એ એક એવી વસ્તુ છે જે ડેટા હોય, ઇન્ફોર્મેશન હોય, માહિતી હોય એ પોતાની અંદર લે છે, તેને process it according to given instruction and produce meaningful information as output. કે જે તમે એને ડેટા, માહિતી કે કાંઈ પણ આપ્યું છે એને પોતાની અંદર લે છે, પછી એનું કંઈક કામ હોય જે તમે કીધું હોય કે ભાઈ મારે આ ડેટા ઉપરથી આ વસ્તુ જોઈતી છે કે આ નિબંધ લખવો છે, કાંઈ પણ વસ્તુ હોય તો એ પ્રોસેસ કરે ઇન્ટરનલી અને જ્યારે એ પ્રોસેસ પૂરી થાય, જ્યારે કામ પૂરું થાય તો ત્યારબાદ એને એક એવા ફોર્મેટમાં આપે છે કે જે તમે યુઝ કરી શકો છો, વાપરી શકો છો. હવે એઝ એક્ઝામ્પલ હું જો તમને કહું કે તમારા ટીચરે તમને નિબંધ લખવા આપ્યો છે પણ નિબંધ તમને આખો નથી કહેતા કે કઈ રીતે લખવાનો છે, તો શું કરશે કે તમને એક મુદ્દાની લિસ્ટ આપી દેશે કે ભાઈ આ મુદ્દા છે, 10 અલગ અલગ જાતના મુદ્દા છે, તો એ મુદ્દા ઉપરથી તમારે નિબંધ લખવાનો છે. સો ઇનપુટ તો તમને આપી દીધું કે રો મટીરિયલ હતું કે ખાલી કાચી માહિતી હતી, તો આ મુદ્દા તમને મળી ગયા, એ તમારું ઇનપુટ. હવે પ્રોસેસ કોને કહેવાય કે પ્રોસેસ એટલે કે તમે મુદ્દા ઉપરથી આખી વાર્તા લખો છો. સો એમ જ કમ્પ્યુટર કોઈ પણ ડેટા લઈને એના ઉપર કામ કરે છે. હવે તમે નિબંધ લખી નાખ્યો, ત્યારબાદ એ તમે ટીચરને આપો છો એટલે કે કમ્પ્યુટર આઉટપુટ આપે છે. નિબંધના મુદ્દા મળ્યા, નિબંધ લખ્યો અને ટીચરને આપી દીધો. સો એમ જ ઇનપુટ એક ડેટા લે છે, તેના ઉપર કાર્ય કરે છે અને એ કાર્યને આઉટપુટ રૂપે તમને મોનિટર ઉપર બતાવે છે. સો એને કહેવાય કમ્પ્યુટર. તો વર્ક આવી રીતે કમ્પ્યુટર કરે છે. કમ્પ્યુટર એટલે કે જો ઓલું મોનિટર હોય એને તમે કમ્પ્યુટર કહો તો એકલું કમ્પ્યુટર નથી, કમ્પ્યુટર બધી વસ્તુ મળીને બને છે જેનાથી તમે ઇનપુટ લઈ શકો, પ્રોસેસ કરી શકો, આઉટપુટ આપી શકો, એનાથી કમ્પ્યુટર બને છે. ઓકે, સો હવે ગમે પણ વ્યક્તિ કોઈ પણ તમને પૂછે કે કમ્પ્યુટર કોને કહેવાય તો હવે આ રીતની ડેફિનેશન આપજો. એમ ન કહેતા કે ઓલી ડિસ્પ્લે હોય ને કમ્પ્યુટર કહેવાય. ઓકે, સો આ તમને જો નીચે બતાવે જ છે કે કઈ રીતે કમ્પ્યુટર વર્ક કરે છે. જો ઇનપુટ એટલે કે તમે કોઈ પણ માહિતી એન્ટર કરો. હવે જ્યારે કમ્પ્યુટરમાં તમે માહિતી એન્ટર કરશો તો કઈ રીતે કરશો કે આમ લખીને તો નથી કરવાના પેનથી કમ્પ્યુટર ઉપર, તો તમે કીબોર્ડ ઉપર બધી માહિતી એન્ટર કરશો. એ માહિતી કમ્પ્યુટરની અંદર એટલે કે મોનિટરની અંદર જશે, સીપીયુની અંદર જશે, પ્રોસેસ થશે અને ત્યારબાદ તમને આઉટપુટ બતાવશે. તો આમાં જોઈએ કે કીબોર્ડથી તમે માહિતી નાખી, ત્યારબાદ પ્રોસેસ શેમાં થઈ તો સીપીયુમાં પ્રોસેસ થઈ. હવે જ્યારે સીપીયુમાં પ્રોસેસ થઈ ગઈ છે તો હવે એનું આઉટપુટ શેમાં બતાવશે? સીપીયુમાં તો કાંઈ સ્ક્રીન નથી કે માઉસમાં સ્ક્રીન નથી, કીબોર્ડમાં સ્ક્રીન નથી, તો સ્ક્રીન શેમાં હોય તો મોનિટર ઉપર હોય. સો આ તો લેપટોપ છે પણ તમારે જેમ મોનિટર આવે કમ્પ્યુટરના ભાગમાં, તો એ કમ્પ્યુટર ઉપર તમને આઉટપુટ બતાવે છે કે જે પ્રોસેસ કર્યું છે એનું પરિણામ શું છે. ઓકે, સો આ રીતે કમ્પ્યુટર વર્ક કરે છે. તો હવે આપણે કમ્પ્યુટરનો એક ફૂલ ફોર્મ આપેલો છે એ જાણી લઈએ. સો સી એટલે કે કોમન, ઓ એટલે કે ઓપરેટિંગ, એમ એટલે કે મશીન. કોમન ઓપરેટિંગ મશીન કે જે બધા પાસે હોઈ શકે અથવા બધું એક સરખી રીતે જ કામ કરે. પી એટલે કે પર્પસલી, યુ એટલે કે યુઝડ, ટી ટેકનોલોજીકલ એન્ડ ઈ એટલે એજ્યુકેશનલ, આર એટલે કે રિસર્ચ. તો અહીં ફૂલ ફોર્મ એવો છે કોમન ઓપરેટિંગ મશીન પર્પસલી યુઝડ ફોર ટેકનોલોજીકલ એજ્યુકેશનલ રિસર્ચ.
કે ભણતર માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે એક રિસર્ચ કરીએ છીએ, જેને કમ્પ્યુટર કહેવાય, જે આપણે એક પર્પઝ માટે યુઝ કરીએ છીએ, કે આપણો કંઈક પર્પઝ હોય. એવું તો નથી કે બધે ગેમ રમવા જ વાપરતા હોય. હા, તમે રમતા હશો, બીજાની વાત નથી, તમારી જ વાત કરું હું. તમે રમતા હશો, કાં તો એવું જરૂરી નથી ગેમ રમતા હોય, પણ કોઈ યુઝ હોય તમારો ટેક્સ્ટ ફાઇલ માટે, કોડ માટે હોય, ડિઝાઇનિંગ માટે હોય, ઘણું બધું હોઈ શકે. તો જરૂરી નથી કે કમ્પ્યુટરમાં ગેમ જ રમાય, બધું ઘણુંય થાય. અને આ તમે રમતા હોય બંધ કરી દેજો. સો આ હતી એની કોમન ડેફિનેશન એન્ડ ફૂલ ફોર્મ. ઓકે, સો વધીએ નેક્સ્ટ. સો નેક્સ્ટ છે સીપીયુ. તો જે તમે હમણાં ઉપર જોયું સીપીયુ, આને કહેવાય સીપીયુ. તમે લેબમાં જોઈ લેજો, તમારી લેબમાં પણ હશે. સો આ છે સીપીયુ, અને સીપીયુનું સ્ટ્રક્ચર તમને સમજાવું છું કે સીપીયુમાં શું શું વર્ક થાય છે, એની અંદર શું હોય છે. ઓકે, સો પહેલા છે ઇનપુટ, કે કોઈ માહિતી તમે સીપીયુમાં આપો છો. માહિતી જ્યારે અંદર જાય છે તો એની અંદર 4 પાર્ટ હોય છે. આમ 2 જ હોય છે જનરલી, પણ ટોટલ 4 થાય છે. તો પહેલું છે કંટ્રોલ યુનિટ, જે આખા સીપીયુની પ્રોસેસને કંટ્રોલ કરે છે. ત્યારબાદ છે એરિથમેટિક લોજિક યુનિટ, કે કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા હોય, સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, એવરેજ કાઢવી છે, કે કોઈ પણ ગણતરી, તો એ આ પાર્ટમાં થાય, એરિથમેટિક લોજિક યુનિટમાં. ત્યારબાદ છે મેમરી યુનિટ. હવે મેમરી 2 ટાઈપની આવે, યાદ રાખજો. જે સિંગલ મેમરી તમારા ફોનમાં આવે કે લેપટોપમાં આવે, જે પહેલેથી જ આપેલી છે, જેમ કે 128 GB 256 GB સ્ટોરેજ છે એ. પછી તમારા લેપટોપમાં 512 GB અથવા 1 TB નું સ્ટોરેજ હોય એ. જનરલી આપણે જોવા જઈએ તો મોબાઈલમાં 128, 256 ને 512 GB નું સ્ટોરેજ હોઈ શકે. અને ઘણા આઈફોન્સ પણ છે જેમાં 1 TB નું સ્ટોરેજ હોય. તો એમાં આપણે ડાયરેક્ટ ના સમજીએ, પણ લેપટોપમાં જોવા જઈએ તો આપણે 128 GB નું સ્ટોરેજ પણ મળે, 256 GB નું સ્ટોરેજ પણ મળે, અને 512 GB નું પણ સ્ટોરેજ મળે છે. ઘણી જગ્યાએ મળે છે. પણ ઘણા ખરા લેપટોપ એવા હોય છે કે ખાલી 512 GB સુધી સ્ટોરેજ આપે છે, અને અલગથી તમારે જો સ્ટોરેજ એડ કરવું હોય તો તેની જગ્યા પણ આપે છે, કે મેમરી તમે એક્સપેન્ડ કરી શકો. 512 GB તમારા લેપટોપની સ્ટોરેજની સાઇઝ છે, અને તમારે હજી 512 GB જોતી છે, તો તમે શું કરશો? 512 GB ની નવી એક ડિસ્ક લેશો, અથવા તો હાર્ડ ડિસ્ક લેશો, અથવા તો તમારા લેપટોપમાં અથવા પીસીમાં સ્ટોર કરાવશો નવી હાર્ડ ડિસ્ક. તો એનાથી તમારું સ્ટોરેજ વધી ગયું. તો એમાં 2 યુનિટ છે, પ્રાઇમરી મેમરી એન્ડ સેકન્ડરી મેમરી. સો પ્રાઇમરી મેમરી જે તમારા લેપટોપ અથવા મોબાઈલમાં પહેલેથી આપેલી હોય છે, કેટલું સ્ટોરેજ ફિક્સ છે. ત્યારબાદ સેકન્ડરી મેમરી, કે જે તમે એડ કરાવો છો અલગથી, જેટલી તમારે સ્પેસ જોતી છે. ઓકે, અને ત્યારબાદ આ બધા જ પ્રોસેસ થઈને આ બધા યુનિટમાંથી પ્રોસેસ થાય છે, અને ત્યારબાદ એ તમને આઉટપુટ આપે છે. ઓકે, હવે આપણે એક પાર્ટ બાય પાર્ટ સમજીએ બધું. તો પહેલું છે ઇનપુટ યુનિટ, કે જે અહીંથી આપણે ઇનપુટ આપીએ તે. ઇનપુટ until take data from user and send it to computer system, કે ડેટા છે એ યુઝર પાસેથી લઈ લેવામાં આવે છે અને કમ્પ્યુટરની સિસ્ટમ એટલે કે સીપીયુને મોકલવામાં આવે છે. જેમ કે કીબોર્ડ, માઉસ, સ્કેનર, માઇક્રોફોન, આ બધે એક ઇનપુટ યુનિટ છે. કે જેમ કે કીબોર્ડ છે તો તેમાંથી તમે કોઈ પણ વસ્તુ ટાઈપ કરીને મોકલી શકો. માઉસ છે તો આ કેમ હું એરો ફેરવું છું, તો એના થ્રુ આપણે કોઈ પણ વસ્તુ પર ક્લિક કરીને અંદર એન્ટર થઈ શકીએ. ત્યારબાદ સ્કેનર છે, કે હાર્ડ કોપી હોય કોઈ, તો તેને આપણે પ્રિન્ટ કરાવીને સ્કેન કરીને એક પીડીએફમાં લઈ લઈએ આપણે કમ્પ્યુટરમાં. અને ત્યારબાદ માઇક્રોફોન છે, એટલે કે જ્યાં હું અત્યારે બોલું છું તો આ કેમ મારા મોબાઈલના માઇક્રોફોનમાં શૂટ થતું હોય, અથવા મારા કેમેરાના માઇક્રોફોનમાં શૂટ થતું હોય, તો એ માઇક્રોફોન છે. તો જે આ મારો અવાજ તમને આવી રહ્યો છે એ માઇક્રોફોનથી આવે છે. જો માઇક્રોફોન ના હોત તો મારો અવાજ જ ન આવત. ઓકે, સો એને કહેવાય ઇનપુટ ડિવાઇસ, જેનાથી તમે કમ્પ્યુટરને માહિતી આપી શકો. પછી જરૂરી નથી કે લખીને આપો, બોલીને આપી શકો છો, સ્કેન કરીને પણ આપી શકો છો. ત્યારબાદ છે સીપીયુ, જે પ્રોસેસ એક્સેસ કરે છે. સીપીયુ ઇઝ કોલ્ડ બ્રેન ઓફ કમ્પ્યુટર. હવે બ્રેન ઓફ કમ્પ્યુટર કેમ કીધું એ તમને કહું. કારણ કે કમ્પ્યુટરનું કોઈ પણ કામ હોય એ સીપીયુ કરે છે, બધું વિચારે છે, લોજિક એ લગાડે, સરવાળો બાદબાકી, કોઈ પણ વસ્તુ સીપીયુ જ કરે છે. સો સીપીયુને કમ્પ્યુટરનું બ્રેન કહેવાય. સીપીયુ પ્રોબ્લેમ ઓલ કેલ્ક્યુલેશન એન્ડ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ. જેમ મેં તમને કીધું કે બધા સરવાળા બાદબાકી જેવી બધી ગણતરી સીપીયુ કરે છે. અને ડિસિઝન મેકિંગ, કે કોઈ પણ નિર્ણય લેવો હોય કમ્પ્યુટર માટે,
તો એ પણ CPU લે છે. CPU સ્ટોર્સ એવરી ટાઈપ ઓફ ડેટા, કે CPU બધી જાતના ડેટાને સેવ કરે છે. એવું નથી કે ભાઈ આ ડેટા સારો છે તો હું આને સેવ કરી લઉં, આ ડેટા નાનો છે તો હું સેવ નથી કરતો, એવું નહીં. એના માટે બધો ડેટા સેમ છે, તો એ બધા ડેટાને સ્ટોર કરશે. અને ત્યારબાદ છે આઉટપુટ યુનિટ. સો આઉટપુટ યુનિટ એટલે કે જેમાં તમે આઉટપુટ જોવાના છો. આઉટપુટ યુનિટ ડિસ્પ્લે પ્રોસેસ્ડ ઇન્ફોર્મેશન ટુ યુઝર, કે જે પણ ઇન્ફોર્મેશન ઉપર પ્રોસેસ થઈ છે એનું જે પરિણામ આવ્યું છે એ તમને બતાવશે. જેમ કે મોનિટર એટલે કે જે તમે કયો છો, જેને કમ્પ્યુટર સમજતા હતા અત્યાર સુધી, તો એ મોનિટર છે, એટલે કે ટીવી જેવું એક નાની સ્ક્રીન આવે એ. ત્યારબાદ પ્રિન્ટર છે, કે કોઈ પણ પીડીએફની તમે પ્રિન્ટ કઢાવતા હોય એ. ત્યારબાદ સ્પીકર, જેનાથી તમે અવાજ સાંભળો, અને પ્રોજેક્ટર, કે ઘણા બધા સ્કૂલ્સમાં તમને પ્રોજેક્ટ લેબ હશે, ત્યાં તમને પ્રોજેક્ટર ઉપર ઘણી બધી રિસર્ચ બતાવતા હશે, કાં તો ભાઈ એજ્યુકેશનલ વિડીયો બતાવતા હશે, એને પ્રોજેક્ટર કહેવાય. તો આ હતું સીપીયુનું સ્ટ્રક્ચર, અને સીપીયુમાં શું શું હોય છે અને કઈ રીતે કામ કરે છે એ મેં તમને સમજાવ્યું. ત્યારબાદ જોઈએ કેરેક્ટરિસ્ટિક ઓફ કમ્પ્યુટર. સો આમાં ઘણી બધી કેરેક્ટરિસ્ટિક છે. સો કેરેક્ટરિસ્ટિક એટલે શું થાય હું તમને કહું. કેરેક્ટરિસ્ટિક એટલે કે વિશેષતાઓ. જેમ તમારી વિશેષતા હોય કે આખો દી મોબાઈલમાં ગેમ રમવાની, ખાઈ પીને મજા કરવાની, પણ સ્પોર્ટ્સમાંય સારા હોઈ શકો એમ ના નથી. સ્પોર્ટ્સમાંય ઘણા વિદ્યાર્થીઓ સારું કરે છે, સ્ટડીઝમાંય સારા માર્ક્સ લાવે છે. તો સૌની પોતપોતાની વિશેષતા હોય છે. અને આજકાલ ઘણા બધા ફ્રી ફાયર ને પબજી રમે, તો એમાંય બહુ બધા હેડશોટ મારતા છે, એ તમારી વિશેષતા છે. સો હવે આપણે જોઈએ કમ્પ્યુટરની વિશેષતા, કે એની કેરેક્ટરિસ્ટિક શું છે. સો પહેલું છે સ્પીડ, કે પ્રોસેસ હ્યુજ અમાઉન્ટ ઓફ ડેટા એન્ડ પરફોર્મ કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન ઇન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. એમાં એમ કીધું છે કે કોઈ પણ જાતની ગણતરી હોય એ એટલી ઝડપથી કરે છે કે ફ્રેક્શન ઓફ સેકન્ડ, કે હાફ એન સેકન્ડમાં બધું પતાવી દે છે. તમે હજી ખાલી સંખ્યા નાખો કમ્પ્યુટરમાં અને તરત એ તમને કેલ્ક્યુલેશન કરીને આન્સર આપી દે છે, એટલી સ્પીડ હોય કમ્પ્યુટરમાં. તમને ખબર ન પડે, તમે ભલે આમ 7000 અલગ અલગ જાતના આંકડા નાખો, ખાલી એક સિંગલ ઇક્વલ ક્લિક કરો તો એ મિલી સેકન્ડમાં તમને આન્સર આપી દેશે. તમને હું ખાલી એટલું પૂછું 17 8 કેટલા થાય, તમે 5 મિનિટ તો વિચારવામાં કાઢશો કે ભાઈ કેટલા થાય. એ જ વસ્તુ હું જો કમ્પ્યુટરને કહું તો 1 સેકન્ડમાં કાઢી દે જવાબ તમને. તો એ એની સ્પીડ છે. સો હવે છે એક્યુરેસી. perform calculations and logical operations preciously without errors providing the input is correct. Accuracy એટલે કે સચોટતા, કે જેમ તમે પરીક્ષામાં જવાબ લખતા હોય, કટ ટુ કટ જવાબ લખતા હોય, એ તમારી એક્યુરેસી છે. અને રિઝલ્ટ આવવા ટાણે તમે ફાકા ફોજદારી કરી છે અને ટીચરે તમને ફેલ કરી દીધા, એ એની એક્યુરેસી છે. મતલબમાં કે જે તમારો જવાબ છે, કે જે પરિણામ છે, એ જેટલું નક્કી હોય એટલું જ આવે. જરાક પોઈન્ટ નો ફેર નો, એટલું આમ સચોટતાથી કામ હોય. જરી કે પોઈન્ટ આમ તેમ ન થાય, કે વર્ક તમારે જોતું હતું એવું જ આવ્યું છે. બોસે તમને કીધું કે આજ સાંજ સુધી મને વેબસાઇટ બનાવીને દો, આ કલર, આ ટેક્સ્ટ અને આ ઇમેજીસ, તો તમે એવી બનાવી દીધી, તો એ તમારી એક્યુરેસી છે. પણ જો કલરમાં ભૂલ કરી તો બોસ તો કહી દેશે કે મેં આ કલર નહોતો કીધો, બીજો કલર કરવાનો હતો. ત્યાં તમારી એક્યુરેસી બ્રેક થાય. સો એક્યુરેસી એટલે કે સચોટતા, જેટલું કીધું હોય એટલું જ કરો, જેવું કીધું હોય એવું જ કરો. ઓકે. સો ત્યારબાદ છે ડિલિજન્સ. વર્ક ટાયરલેસલી ફોર hours, days or month without getting bored, tired or losing focuses. જેમ કે કહેવામાં એમ આવ્યું છે કે કમ્પ્યુટર એ એક એવી વિશેષતા ધરાવે છે કે તમે એને કલાકો સુધી, દિવસો સુધી, વર્ષો સુધી કામ કરાવો, એ ક્યારેય નહીં થાકે. તમને એક ખાલી 6 કલાક કામ કરવામાં ભી પડી જતી હોય અને તમે કહો બહુ પ્રેશર આવી ગયું. સો એ પ્રેશર તમને લાગે છે, કમ્પ્યુટરને કાંઈ પ્રેશર નહીં લાગે. તમારો બોસ તો તમને કહી દે છે વર્ષ સુધી બેઠા રહ્યો, જ્યાં સુધી કમ્પ્યુટર ન થાકે. કમ્પ્યુટર ઠાકવાનું જ નથી, પણ તમે તો ટેં થઈ જવાના હો. ઓકે. સો ડિલિજન્સ એટલે કે કમ્પ્યુટરના ગમે એટલું કામ કરાવો, ગમે ત્યાં સુધી કરાવો, કાંઈ ફેર નહીં પડે. ઓકે. ત્યારબાદ છે વર્સેટાલિટી. કેન બી યુઝડ ફોર વાઇડ રેન્જ ઓફ ટાસ્ક ફ્રોમ સિમ્પલ એરિથમેટિક ટુ કોમ્પ્લેક્સ સિમ્યુલેશન્સ એન્ડ ક્રિએટિવ વર્ક. એટલે કે કહેવામાં એમ આવ્યું છે કે તમે નાનાથી નાનો દાખલો, મોટાથી મોટો દાખલો, સિમ્પલમાં સિમ્પલ અને અઘરામાં અઘરો કોઈ પણ દાખલો કે ક્રિએટિવ વર્ક આપો
તો કમ્પ્યુટર એને એવી સરળતાથી કરી આપશે કે એના માટે કાંઈ છે જ નહીં. એટલી વસ્તુ એને કોઈ પણ તમે કોમ્પ્લેક્સ આપી દેશો એ બધું આઉટપુટ તમને આપશે કોઈ પણ એરર વગર. ત્યારબાદ છે ઓટોમેશન. વન્સ અ ટાસ્ક ઇઝ પ્રોગ્રામ્ડ ધ કમ્પ્યુટર કેન પરફોર્મ ઇટ ઓટોમેટિકલી વિધાઉટ હ્યુમન ઇન્ટરવેશન. એટલે કે એમાં એમ કહેવામાં આવ્યું છે કે તમારે ખાલી કમાન્ડ આપવાનું છે કમ્પ્યુટરને કે મારે આ વર્ક જોઈએ છે, આવી રીતે જોઈએ છે અને આટલા ટાઈમમાં જોઈએ છે. તો એ કાંઈ પણ કીધા વગર એનું કામ ચાલુ કરી દેશે અને ઇસી સેકન્ડ તમને કામ કરી દેશે કે ક્યાંય ઊભું નહીં રહી તમને પૂછવા કાંઈ. ઓટોમેટિક એને જેટલું કામ આપ્યું એ બધું કરી દેશે. ક્યાંય ઊભું નહીં રહી, ક્યાંય બ્રેક નહીં લઈ, કાંઈ નહીં. ઓટોમેટિકલી કામ કરે છે. એકવાર ખાલી તમારે પ્રોગ્રામ આપવાની વાર છે, પછી તમારે એને કાંઈ નથી કહેવાનું, એને ઓટોમેટિક બધી ખબર પડી જશે. એટલું ઇન્ટેલિજન્સ અત્યારે વધી ગયું છે કમ્પ્યુટરનું. ત્યારબાદ છે મેમરી. કેન સ્ટોર વાસ્ટ અમાઉન્ટ ઓફ ડેટા એન્ડ રિટ્રીવ ઇટ ક્વિકલી ફોર ફ્યુચર યુઝ. કે મેમરી હોય છે જે કમ્પ્યુટરની એ બધો ડેટા ફાસ્ટલી પોતાની અંદર સમાવી લે છે અને જ્યારે પણ ફ્યુચરમાં તમારે ડેટાની જરૂર પડે છે ત્યારે તે તમને ડાયરેક્ટ એ ડેટા આપી દે છે. કારણ કે મેમરી જેટલી હોય છે કમ્પ્યુટરમાં કે તમે કેટલોય પણ ડેટા આપો બધું એ સ્ટોર કરીને રાખે છે. ત્યારબાદ છે કન્સિસ્ટન્સી. ઓલવેઝ પરફોર્મ ધ સેમ ટાસ્ક ઇન ધ એક્ઝેક્ટ સેમ વે વિથ ધ સેમ પ્રિસિઝન. એટલે કે આમાં એમ કહેવામાં આવ્યું છે કન્સિસ્ટન્સી. આ વસ્તુ તમે ઘણી જગ્યાએ સાંભળી છે. એ ઘણી જગ્યાએ તમને એમ કે ભાઈ વસ્તુમાં કન્સિસ્ટન્ટ રહ્યો તો જ તમને સફળતા મળશે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. 10 દિવસ પછી તમારી પરીક્ષા છે. પરીક્ષામાં તમને ખબર છે મને કૂચોય કાંઈ આવડતું નથી. તમને હું યુટ્યુબ ઉપર ગયા, મોટિવેશન લીધું અને એક યુટ્યુબરે તમને કીધું કે કન્સિસ્ટન્સી રાખો, 10 દિવસનો સિલેબસ 1 મિનિટમાં પૂરો કરી દો. ફાકા પોતદારી કરે પણ વસ્તુ સાચી એ છે કે કોઈ પણ વસ્તુ તમે કન્સિસ્ટન્ટલી કર્યા કરો તો એનું પરિણામ તમને એક દિવસે તો મળી જ જાય છે. એવું નથી કે આજે કામ ચાલુ કર્યું ને 2 દિવસ પછી પરિણામ મળશે. પણ એક એવો દિવસ આવશે જ્યારે તમને પરિણામ મળશે અને મળશે એટલે યાદ રાખવા જેવું હોય છે. સો કમ્પ્યુટરનું કામ એવું જ છે કંઈક કે એ જે કામ આપો છો તમે એને કર્યા જ કરશે, કર્યા જ કરશે, કર્યા જ કરશે. એવું નહીં કે એક દી કામ કર્યું, બીજે દી મૂકી દીધું, હજી એક દી કામ કર્યું, એક દી મૂકી દીધું. એવું નહીં. એને જે કામ આપો એ કર્યા જ કરશે લગાતાર જ્યાં સુધી પૂરું ન થાય. ઓકે. ત્યારબાદ છે લોજિક. કેપેબલ ઓફ પરફોર્મિંગ લોજિકલ ઓપરેશન જેવા કે એન્ડ ઓર નોટ એન્ડ મેકિંગ ડિસિઝન બેઝડ ઓન પ્રોગ્રામ કન્ડિશન. જેવા કે એ લોજિક પોતાની રીતે લગાવી શકે છે કે આ કન્ડિશન સાચી છે, ખોટી છે, અથવા કન્ડિશન જો સાચી છે તો આને લેવા જેવી છે કે નહીં પ્રોગ્રામમાં, જો ખોટી છે તો તોય આને શું કામ લઈ શકાય એ લોજિક લગાડે. તો ઘણું બધું છે. અને જો આપણી સી લેંગ્વેજની સિરીઝ ના જોયું હોય તો જોઈ લેજો. જો એ નહીં જોયું હોય તો આમાં ઘણા એવા ટોપિક છે જેમાં પ્રોગ્રામિંગની ચર્ચા ચાલતી હશે તો એ તમને નહીં સમજાય. તો સી લેંગ્વેજની સિરીઝ પહેલાં પૂરી કરી દેજો અને ત્યારબાદ આ સ્ટાર્ટ કરજો. હવે ત્યારબાદ છે રિલાયબિલિટી. જનરલી ડિપેન્ડેબલ મશીન થ્રુ હાર્ડવેર સોફ્ટવેર ઇશ્યુ કેન અકર્સ. કે કોઈ પણ મશીન હોય એના હાર્ડવેર અથવા સોફ્ટવેરમાં ઘણીવાર એરર આવતી હોય છે. તો આ એક એવું મશીન છે કમ્પ્યુટર કે તેમાં તમે એવું જરૂરી નથી કે કોઈ એકવાર સિક્યુરિટી કરી નાખી ફિક્સ તો ત્યારબાદ એરર ના આવે. એરર આવી શકે પણ એરર આવે તો એ ટાઈમે કમ્પ્યુટર ક્રેશ નથી થતું. કમ્પ્યુટર પોતાની જગ્યાએ અડીગ રહી છે, કામ કરે છે. હા, થોડું ગ્લિચ આવી શકે, ગેપ આવી શકે પણ બંધ નહીં થાય. એટલું પાવરફુલ છે અત્યારનું કમ્પ્યુટર કે ગમે એવો વાયરસ આવી જશે તો ચોટશે પણ ક્રેશ નહીં થાય સાવ. ત્યારબાદ મલ્ટીટાસ્કિંગ. કેન હેન્ડલ મલ્ટિપલ ટાસ્ક ઓર પ્રોગ્રામ સિમ્યુલેટેનસલી. જેમ કે તમે ઇન્સ્ટાગ્રામે જોવો છો, ચેટેય કરો છો, વોટ્સએપ પર પણ છો, ત્યાં પણ ચેટ કરો છો અલગ જગ્યાએ, પછી યુટ્યુબ પર છો, કંઈક શો જોવો છો, વેબ સિરીઝ જોવો છો, કાંઈ પણ. તો તમે એક સાથે 3 વસ્તુ કરો છો. ઇન્સ્ટાગ્રામ ઉપર પહેલી સાથે વાત, વોટ્સએપ પર બીજી સાથે વાત અને યુટ્યુબ ઉપર વેબ સિરીઝ. આ બધી મલ્ટીટાસ્કિંગની સ્કિલ તમારામાં પણ છે. તો એમ જ આમાં પણ સ્કિલ આપેલી છે મલ્ટીટાસ્કિંગ. એક સાથે ગેમ પણ રમી શકો, વર્ક પણ કરી શકો અને જો તમારા સેટ તમને ઘસકાવવા મીટિંગ કરે તો એનું સાંભળી શકો. સો આ હતી તેની ઘણી બધી વિશેષતાઓ.
સો હવે વધીએ આપણે એપ્લિકેશન ઓફ કમ્પ્યુટર ઉપર. હવે એપ્લિકેશન ઓફ કમ્પ્યુટર એટલે કે ડેઇલી યુઝીસ. કમ્પ્યુટરના શું ડેઇલી યુઝીસ તમે કરો છો, કઈ જગ્યાએ કમ્પ્યુટર યુઝ થાય છે, એ બધું આમાં આવી જશે. તો આપણે જોઈએ તો ફર્સ્ટ છે એવરીડે એન્ડ પર્સનલ યુઝીસ, કે રોજ જે આપણે કમ્પ્યુટર યુઝ કરતા હોઈએ છીએ ને આપને જ નથી ખબર, કરતા જ હોય પણ જેની પાસે ન હોય એ ફોન યુઝ કરતા હોય. પણ મતલબ સમજવાની વસ્તુ એ છે કે અહીંયા કમ્પ્યુટર યુઝ થાય ડેઇલી જીવનમાં આપણા. તો કઈ રીતે? તો કમ્યુનિકેશન, ઈમેલ, વિડીયો કોલ, સોશિયલ મીડિયા. જેમ મેં કીધું, મોબાઈલમાં તમે ચેટ કરતા હોય, કાં તો કોકને ઈમેલ કરતા હોય, અથવા તો વિડીયો કોલ ચાલતો હોય. હવે તમારું બૈરું હોય, હું મારા મમ્મીને ફોન કરું છું, ભાઈ મારે અત્યારે ફોન કરવો છે, અને એ ન્યા કલાક એક પંચાયત કરશે એન માને, મમ્મી મારે હાવું જ મને ખીજાણા. આ વિડીયો કોલ. ઓકે. સોશિયલ મીડિયા, કે જે તમે ચીટચેટ કરતા હોય એ. ત્યારબાદ છે એન્ટરટેનમેન્ટ, કે ગેમિંગ છે. ઓકે સોરી, ગેમિંગ છે, સ્ટ્રીમિંગ, મૂવીઝ, એડિટિંગ ફોટો, વિડીયોઝ, કે તમારો કોઈ ફોટો છે સાવ કાળો આવ્યો છે તો તમે તેને પ્લસ બ્રાઇટનેસ વધારી દો છો. ત્યારબાદ છે વિડીયો, મૂવી, મ્યુઝિક. તો મૂવી તો ઘણા બધા જોતાય છે, એટલે એ મારે કહેવાની જરૂર નથી. અને ગેમ રમવાવાળા માધ્યમ ઘણાય છે. ઇન્ફોર્મેશન, બ્રાઉઝિંગ ધ વેબ, રીડિંગ ન્યૂઝ, ઈ બુક્સ. બ્રાઉઝિંગ ધ વેબ, કાંઈ નહીં, હાલો એ મૂકો પડતું. રીડિંગ ન્યૂઝ, કે ઘણા બધા ન્યૂઝ વાંચતા હશે. અને ત્યારબાદ છે ઈ બુક્સ, કે ભણવા માટે ઘણાય લોકો ઈ બુક્સ યુઝ કરે છે, કે પૈસા ના ખર્ચવા પડે એટલે ઓનલાઈન જે બુક મળે છે એ વાપરી લે છે. ત્યારબાદ છે હોમ મેનેજમેન્ટ, ઓનલાઈન બેન્કિંગ, શોપિંગ, પે બિલ્સ. ઓનલાઈન બેન્કિંગ, જેમ કે તમે એક બીજી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરતા હોય તે. ત્યારબાદ શોપિંગ, કે ઘણા બધા મેં જોયા છે એમેઝોન ને ફ્લિપકાર્ટ ઉપર ધડ બડાટી બોલાવતા હોય. હજી સેલ આવી નથી કે ત્યાં મંડી પડે, પપ્પા પૈસા લાવો, મારે આ ઘડિયાળ લેવી, કપડાં લેવા, વા લેવું. એટલે આ સેલ આવે એટલે મંડાઈ પડવાનું. પેઇંગ બિલ્સ, ગેસ બિલ, લાઇટ બિલ, ગમે એ બિલ આવતું હોય એ તમે ઓનલાઈન ભરી શકો ઘરેથી. તો એ ઘર માટે પણ યુઝ છે. હવે છે પ્રોડક્ટિવિટી એન્ડ વર્ક, કે આ વસ્તુ જે અત્યારે ઓફિસમાં કામ કરતા છે એને ખબર જ હશે. કે ફર્સ્ટ છે ડોક્યુમેન્ટ ક્રિએશન, ટાઈપિંગ, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન, પાવર પોઈન્ટ. સો પ્રેઝન્ટેશન ઓફ પાવર પોઈન્ટ એટલે કે આ જે તમે અત્યારે જોઈ રહ્યા છો આ સ્ક્રીન ઉપર, એને પ્રેઝન્ટેશન કહેવાય. ત્યારબાદ સ્પ્રેડશીટ, ગૂગલની સ્પ્રેડશીટ આવે છે જેમાં તમે ડેટા સ્ટોર કરી શકો. ત્યારબાદ છે ડિઝાઇન, ડિજિટલ આર્ટ, એનિમેશન, વેબસાઇટ ડિઝાઇન. હવે ઘણા બધા વેબ ડેવલપર હોય એ ડિઝાઇન માટે પણ યુઝ કરે છે કમ્પ્યુટર. ત્યારબાદ એનિમેશન, કે જે તમે મૂવી જોતા હશો, જેમ કે હમણાં આવી હતી મહાઅવતાર નરસિંહમાં, એક નંબર મૂવી હતી. જો ના જોઈ હોય તો જોઈ લેજો જલ્દી. તો એને કહેવાય એનિમેટેડ મૂવી, કે જેમાં આમ તમે ડાગલા જોતા હતા પણ તમને આમ ફીલ આવતું હતું રિયાલિસ્ટિક વર્લ્ડનું, એ એનિમેશન. ત્યારબાદ છે ડિજિટલ આર્ટ, કે ઘણા તમે પોસ્ટર, લોગો, બેનર બધું જોતા હશો એને કહેવાય ડિજિટલ આર્ટ. ત્યારબાદ છે પ્રોગ્રામિંગ, રાઇટિંગ કોડ, લર્નિંગ એઆઈ. રાઇટિંગ કોડ એટલે કે આપણી જે સી લેંગ્વેજની સિરીઝ હતી એ તમે જોઈ, જેમ આપણે કોડ લખતા હતા. અને લર્નિંગ એઆઈ અત્યારે બધાય આ કરે છે, બોલો. નો કરતા હોય કયો કમેન્ટ કરો ફટાફટ. અત્યારે બધા લોકો એઆઈમાં નાખી દો કે ભાઈ વેબ ડિઝાઇન મને બનાવી દો, એક આ કંપનીનું નામ ને આ થીમ જોતી છે. 5 મિનિટની અંદર તમારી આખી વેબસાઇટ કમ્પ્લીટ. ખાલી લિંક કરતા આવડવું જોઈએ એકબીજા પેજને. જોકે એઆઈ કરી દે છે અત્યારે. એ આવડી ગયું, આગળ ઘણા વધશો તમે ફ્યુચરમાં, એટલે શીખી જાજો જો ન આવડતું હોય ને તો. ત્યારબાદ છે ડેટા મેનેજમેન્ટ, સ્ટોરિંગ, રિટ્રીવિંગ એન્ડ પ્રોસેસિંગ ડેટા, કે ડેટાને સ્ટોર કરવા માટે કામ આવે છે, તે એના ઉપર પ્રોસેસ કરવામાં કામ આવે છે. એ બધાને ખબર છે, નોર્મલ વસ્તુ છે. ત્યારબાદ એજ્યુકેશન એન્ડ લર્નિંગ. આ મસ્તી એ ચડ્યા લાગે છે. આ ભણવામાં કોણ વાપરે અત્યારે કમ્પ્યુટર? ગેમ જ રમવાની હોય ખાલી. ઓનલાઈન લર્નિંગ, અટેન્ડિંગ ક્લાસ, રિસર્ચ. કોરોનામાં બહુ કરી લીધું આ બધું, અટેન્ડિંગ ક્લાસ. ત્યાં ભલે ને સાહેબ ભણાવતા હોય બિચારા, અમે આવીને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલો સ્ક્રોલ કરતા હોય, સાહેબને એમ કે છોકરાઓ ભણે. હા, ઓનલાઈન લેક્ચરના નામે ક્લાસ બધી અટેન્ડ કરેલી છે. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ને યુટ્યુબ, આ જ કામ કોરોનામાં. તો મતલબ લાઈવ તમે અટેન્ડ કરી શકો ક્લાસ. જેને અમુક લોકોએ બેચ લીધા છે, પ્રીમિયમ બેચ હોય, તો એ લોકોને ખબર હશે કે લાઈવ ક્લાસ કોને કહેવાય. ત્યારબાદ છે રિસર્ચ, કે ઘણી બધી વસ્તુઓ, ઘણા અલગ અલગ ફિલ્ડના લોકો છે, અલગ અલગ વસ્તુની રિસર્ચ કરે છે.
જેમ કે હું તમને અત્યારે આઈડિયા આપું કે ટેકનિકલ વર્લ્ડ છે તો એમાં લોકો અત્યારે એઆઈ ઉપર બહુ રિસર્ચ કરે છે કે એઆઈ કઈ રીતે વર્ક કરી શકે આપણી કંપની માટે, કાં તો આપણું વર્ક કઈ રીતે બહુ ઇઝી બનાવી શકે, તો એ એઆઈનો યુઝ છે. ત્યારબાદ છે ટીચિંગ ટૂલ્સ, સ્માર્ટ બોર્ડ્સ, પ્રેઝન્ટેશન્સ, ઓનલાઈન રિસોર્સિસ. સ્માર્ટ બોર્ડ તમારા સ્કૂલ અથવા ટ્યુશનમાં બહુ આમ મોટી ટીવી દિવાલે લાગી હોય એને કહેવાય સ્માર્ટ બોર્ડ. એમ તમને એમ થાય કે આ ભાઈ ઘરે લઈ જવા જેવું છે, કંઈક મેળ પડે લેતા જાય, એને સ્માર્ટ બોર્ડ કહેવાય. જેમ થિયેટર કેવડું મોટું હોય તો એની જેમ એક દિવાલ જેવડી ટીવી આવે, એને કહેવાય સ્માર્ટ બોર્ડ. તો પછી છે પ્રેઝન્ટેશન, એ તમને કીધું મેં આ જ છે. અને ઓનલાઈન રિસોર્સિસ. ઓનલાઈન રિસોર્સ એટલે કે તમે જોતા હશો ઘણીવાર કે મૂવી જ્યારે નીકળે સવારમાં જ નીકળી હોય અને એ લીક હું કામ થઈ? રિસોર્સિસ મળી ગયા, ક્યાંક મૂવીના પોઈન્ટ મળી ગયા, એવા ટેલિગ્રામ ઉપર મૂવી આવી ગઈ છે એ આપણે લઈ લીધી, વેબસાઇટ ઉપર આવી એ પણ લઈ લીધી, તો એ રિસોર્સ કહેવાય. ત્યારબાદ પ્રોફેશનલ એન્ડ સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડ્સ, હેલ્થ કેર, કે દવાખાનું હોય ત્યાં પણ કમ્પ્યુટર વપરાય છે. શેના માટે? મેનેજિંગ પેશન્ટ રેકોર્ડ, કે પેશન્ટ આવ્યા છે, શેના માટે આવ્યા છે, શું વાંધો છે, કયો કેસ નંબર છે, કેટલા રૂપિયા પડવા છે, બધું એ છે એનામાં. આઈસીયુ મોનિટરિંગ, કે આઈસીયુમાં કોઈ હોય તો તેના હાર્ટબીટ કેવી ચાલે છે બધું દેખાડશે. ત્યારબાદ છે બિઝનેસ. બિઝનેસમાં ઘણા લોકો યુઝ કરે છે માર્કેટિંગ માટે. માર્કેટિંગ વગર અત્યારનું બિઝનેસ સાવ નકામું, અને એમાંય ડિજિટલ માર્કેટિંગ. જરૂરી નથી તમે બોર્ડ બેનર લગાવો, માર્કેટિંગ કરો અને તમે સક્સેસ. અત્યારે જે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર છે એ જ બધે છે અત્યારે. તો જો તમારા પણ કોઈ ઓળખીતા બિઝનેસ કરતા હોય તો એને આઈડિયો આપજો કે આ પેમ્પલેટને બેનર ઉપર ન પડ્યા રહે, દરેક ડિજિટલ માર્કેટિંગ કરે અને શીખે. ત્યારબાદ છે ડેટા એનાલિસિસ. ડેટા એનાલિસિસ એટલે કે તમે ભણો છો કે બિઝનેસ કરો છો તો એ રિલેટેડ તમારે અલગ અલગ જાતનો તમારા કામનો ડેટા કલેક્ટ કરવાનો છે. ત્યારબાદ છે ઓટોમેશન. સો આ જે આઈટીમાં હશે તેને ખબર હશે ઓટોમેશન એટલે શું થાય, કે હું અત્યારે એક વર્ક અહીંયા ડિસાઇડ કરું છું અને વર્ક હું એઆઈને અસાઇન કરી દઉં છું, અથવા મેં જે કોડ કર્યો છે એમાં અસાઇન કરું છું, તો કોડ હવે એની રીતે ચાલશે જે રીતે મેં પ્રોગ્રામ સેટ કર્યો છે એ રીતે. પછી મારે કાંઈ નહીં કરવાની, ઓટોમેશન. ત્યારબાદ સાયન્સ એન્ડ રિસર્ચ. સો ડેટા પ્રોસેસિંગ, સિમ્યુલેશન્સ, કોલાબરેશન્સ. આ તો ઉપર આવી ગયું બધું સોશિયલ મીડિયામાં. ટ્રાન્સપોર્ટેશન્સ, કે બુકિંગ ટિકિટ્સ, ક્યાંક તમારે દેશમાં જવું છે, તમે શું કરશો? બસની ટિકિટ લખાવીએ તો હવે ભાઈ ન્યા ઠેઠ હું ધક્કો ખાવા જાઉં, 10 રૂપિયા મારા રિક્ષાના બગડે, બાકીનું ઓલો કંઈક બસના લઈ લે, ને પાછા આમ 10 રૂપિયા રિક્ષાના બીજા બગડે, એટલે 20 રૂપિયા તો બગડ્યા. એટલામાં હું સૂપ પી આવું, ને સોડા પી આવું, કંઈક નાસ્તો કરી આવું, એનો હું થોડો દઉં રિક્ષાવાળાને. એની જગ્યાએ હું ઓનલાઈન પેમેન્ટ કરી નાખું. બધાને આ જ મસ્તી એ ઓનલાઈન કરી નાખું. ઓનલાઈનમાં ટેક્સ નથી દેખાતો ઘણાઈને. હવે તમે ત્યાં 700 રૂપિયાની ટિકિટ હોય, બુક કરાવવા જાઓ જી, તમને 800 થી 900 રૂપિયામાં ટિકિટ પડે ઇન્ક્લુડિંગ ટેક્સ. ને ત્યાં તમે દુકાને જાઓ 20 રૂપિયા ખર્ચીને તો તમારા બાકીના 100 રૂપિયા બચશે. તો થોડુંક મગજ અકાવજો, બીજી વાર ટિકિટ લખાવો ને તો. ટિકિટ લખાવવામાં વાંધો નથી ઓનલાઈન, પણ ટેક્સ દેવો પડે. જો તમને પોસાતો હોય તો કરો, આપણે તો કંઈ ના નથી પાડતા. ત્યારબાદ કંટ્રોલિંગ સિસ્ટમ્સ, કે જે એની ટ્રાન્સપોર્ટેશન છે મેનેજમેન્ટ કરે છે, તો એ ટ્રેક કરે કે પાર્સલ ક્યાં પહોંચ્યું છે, કેટલા દિવસ લાગશે, જે તમને નોટિફિકેશન આવે એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર કે પાર્સલ અહીંયા પહોંચ્યું છે, આટલા દિવસ હજી લાગશે. જો હજી વધારે ટાઈમ લાગવાનો હોય તો તમને નોટિફાઈ કરી દે છે. ઓકે, સો આ હતું ઇન્ટ્રોડક્શન ઓફ કમ્પ્યુટર. બ્લોક ડાયાગ્રામ પણ મેં તમને બતાવ્યું, કેરેક્ટરિસ્ટિક પણ બતાવી, એની વિશેષતાઓ, અને આ હતો યુઝ ઓફ કમ્પ્યુટર. સો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, અને આવી જ મોજ મસ્તી સાથે ભણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો જેથી એ પણ મોજ મસ્તીથી ભણી શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.